સુરત શહેરમાં 4 રસ્તા ઉપર મજૂરી કામ માટે ઊભા રહેતા મજૂરોને ઠંડા પીણામાં પદાર્થ પીવડાવી બેહોશ કરી ચોરી કરતી ગેંગના 3 સભ્યોને પાંડેસરા પોલીસે ઝડપી પાડી ચોરીના 14 મોબાઈલ કબજે લીધા છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ સ્ટ્રેચિંગ અને રિક્ષામાં મજૂરોને બેસાડી ઘેની પદાર્થ પીવડાવી બેહોશ કરી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે। સમગ્ર સુરત શહેરમાં આ ગેંગે તરખાટ મચાવી છે, ત્યારે પાંડેસરા પોલીસને મળેલી બાતમીના આધારે આ ગેંગને પકડવામાં સફળતા મળી છે। પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા તેમજ શહેરમાં બનેલા ગુના અને બનતા ગુના અટકાવવા પોલીસ કમિશનરે સૂચના આપી હતી, જે અન્વયે પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ અને સ્ટાફના માણસ પેટ્રોલિંગમાં હતા। તે સમયે એએસઆઈ દીપકભાઈ લોટનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રતીકભાઈ લક્ષ્મણભાઈને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે 4 રસ્તા ઉપર મજૂરી કામ માટે ઊભા રહેતા મજૂરને ઠંડા પીણામાં પદાર્થ પીવડાવી બેહોશ કરી ચોરી કરતી ગેંગના 3 સભ્યોને પાંડેસરા પોલીસે ઝડપી પાડી ચોરીના 14 મોબાઈલ કબજે લીધા।